Hello everyone. Previously we have started chapter number 3 electrical machines, drives and transformers. તેમાં આપણે ઓલ્ટરનેટર કોન્સેપ્ટ સ્ટાર્ટ કર્યો હતો. ઓલ્ટરનેટર એટલે કે એસી જનરેટર. એસી જનરેટરમાં આપણે જોયું હતું એમ બે પ્રકારની પોસિબિલિટીઝ રહેલી હોય છે. એટલે કે કાં છે એ ચુંબકીય ક્ષેત્ર સ્થિર હોય છે અને આર્મેચર ફરતું હોય છે, અને કાં આર્મેચર સ્થિર હોય છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ફરતું હોય છે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં પહેલો કિસ્સો કમ્પ્લીટ કર્યો હતો, એટલે કે ચુંબકીય ક્ષેત્ર સ્થિર અને આર્મેચર ફરતું. આ કેસ આપણે કમ્પ્લીટ કર્યો હતો. એટલે કે આ જે કેસ હતો એ નોર્મલ જનરેટર જેવો જ કેસ હતો. જેમ નોર્મલ જનરેટર છે તો તેમાં આપણે જોઈએ છીએ તે રીતે મેગ્નેટિક ફિલ્ડ સ્થિર અને આર્મેચર ફરતું હોય છે. આજે આપણે નવા ટાઈપનો સેકન્ડ કેસ સ્ટાર્ટ કરીએ છીએ કે જે હજી સુધી આપણે ડીસી જનરેટરમાં પણ નથી જોયો, ડીસી મોટરમાં પણ નથી જોયો, ડીસી સર્વો મોટરમાં પણ નથી જોયો. રાઈટ? એટલે કે ઓલ્ટરનેટરનો સેકન્ડ કેસ, એટલે કે ચુંબકીય ક્ષેત્ર ફરતું અને આર્મેચર સ્થિર. હવેનું જે કેસ છે તેને આપણે કહીશું સ્થિર આર્મેચર તથા ફરતું ચુંબકીય ક્ષેત્ર પ્રકારનું ઓલ્ટરનેટર. રાઈટ? એટલે કે તેની રચના છે એ અહીં આપણે જોઈ શકીએ છીએ. રાઈટ? એટલે આમાં જે આર્મેચર છે તે આખા ઓપરેશન દરમિયાન સ્થિર રહેશે, ફરશે નહીં. એટલે આવો કેસ આપણે પહેલી વખત જોઈએ છીએ. હવે તમે અહીં જોઈ શકો છો તેમ સ્ટેશનરી આર્મેચર એન્ડ રોટેટિંગ ફિલ્ડ ટાઈપ ઓલ્ટરનેટર. તમને જે અહીં દેખાય છે તે છે સ્ટેન્ડ. ત્યારબાદ આ ફ્રેમ અથવા યોક. આ છે આર્મેચર કોર. ધીસ ઇઝ આર્મેચર વાઇન્ડિંગ. રાઈટ? આ બધા પાર્ટ્સ તો આપણે જોઈ ચૂક્યા છીએ. સ્ટેટર ફ્રેમ, સ્ટેટર શબ્દ એટલે આગળ લગાવવામાં આવશે કારણ કે અહીં છે એ સ્થિર પ્રકારનું આર્મેચર છે, એટલે સ્ટેટરનો મતલબ સ્થિર થાય. તો આપણને ખ્યાલ છે ફ્રેમ કહીએ કે યોક કહીએ તેનું કાર્ય શું છે? અન્ય ભાગોને ટેકો આપવાનું. રાઈટ? તે બનાવવામાં શેમાંથી આવે છે? સ્ટીલની જે પ્લેટો છે તેને વાળી અને વેલ્ડિંગ કરીને ફ્રેમ બનાવવામાં આવે છે. ત્યારબાદ છે સ્ટેટર કોર. બરાબર? તો સ્ટેટર કોરનું કાર્ય શું છે? તો કે સ્ટેટર કોર છે તે આપણે જે આર્મેચર યુઝ કરવાના છીએ તે આર્મેચરની જે કોર છે તેને આપણે સ્ટેટર કોર કહીએ છીએ, કારણ કે આર્મેચર સ્થિર રહેવાનું છે માટે તેને આપણે સ્ટેટર કોર કહીશું. હવે તમને મેં લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું એ રીતે કે જ્યારે માત્ર ઇલેક્ટ્રિકલ ફિલ્ડનો યુઝ હોય ત્યારે છે એ આપણે માત્ર સ્ટીલનો યુઝ કરીએ છીએ, પરંતુ જ્યારે મેગ્નેટિક ફિલ્ડનો યુઝ હોય ત્યારે આપણે સિલિકોન લેમિનેટેડ સ્ટીલનો યુઝ કરીશું. એટલે આવા જો સિલિકોન સ્ટીલ છે તેના લેમિનેશન ભેગા કરીને આર્મેચરની કોર બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેને આ રીતે વર્તુળ પરિઘમાં મૂકવામાં આવે છે, જે તમે જોઈ શકો છો ફ્રેમની અંદરની સાઈડ છે તે. ત્યારબાદ છે આર્મેચર વાઇન્ડિંગ. તો આર્મેચર વાઇન્ડિંગ એટલે આર્મેચરની જે કોર છે તેમાં આપણે વાઇન્ડિંગ એટલે એક જાતનું ગૂંચળું કોઇલ, તે તાંબાના તારનું બનાવેલું હોય છે, તેને આપણે અંદરની સાઈડ રાખીએ છીએ. અને આ જે વાઇન્ડિંગ છે તેને સ્ટાર અથવા ડેલ્ટામાં જોડવામાં આવે છે. સ્ટાર અને ડેલ્ટા એ આપણો આ લેક્ચરનો નેક્સ્ટ ટોપિક છે. અને ત્યારબાદ તેને ટર્મિનલ બોક્સના છેડામાં લઈ જવામાં આવે છે. ટર્મિનલ બોક્સનું કાર્ય શું છે? સર્કિટના બધા જ છેડાને ભેગા કરીને અંદર રાખવા.
એટલે કે જ્યારે કોઈ પણ ફોલ્ટ આવશે એટલે શું થશે કે સીધા આપણે ટર્મિનલ બોક્સમાંથી જ આપણે જોઈ શકશું કે કયા કનેક્શનમાં પ્રોબ્લેમ છે. પછી આખા પાર્ટમાંથી જે કનેક્શનમાં પ્રોબ્લેમ હોય એ ભાગ જ આપણે સીધો ખોલવાનો થાય. ત્યારબાદ હવે જે મેઇન પાર્ટ આવે છે, આ ત્રણેય છે એ સ્ટેશનરી પાર્ટ્સ છે, એટલે કે જે આખા ઓપરેશન દરમિયાન સ્થિર રહેવાના છે. માટે આપણે તેને સ્ટેટર ફ્રેમ, સ્ટેટર કોર અને આર્મેચર વાઇન્ડિંગ કહ્યું. હવેનો જે ભાગ છે તે છે રોટર. એઝ ધી નેમ ઇમ્પ્લાઇઝ, એઝ ધી વર્ડ ઇમ્પ્લાઇઝ, રોટર મીન્સ ફરતો ભાગ. રોટર જે છે એ બે પ્રકારના હોય છે, પ્રોજેક્ટેડ પોલ રોટર અને નળાકાર રોટર. તો પ્રોજેક્ટેડ પોલ રોટર એટલે શું થશે, રાઈટ? ટૂંકમાં આપણું કયા પ્રકારનું છે, જે આપણું જનરેટર છે એ કયા પ્રકારનું છે કે જેમાં ચુંબકીય ક્ષેત્ર સ્થિર ફરતું છે. એટલે કે આપણે એક રોટર રાખશું. મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું એ પ્રમાણે કે ગૂંચળું છે એની જાતે નથી ફરી શકવાનું, પરંતુ આપણે એને રોટરની અંદર મૂકી દેશું. એટલે શું થશે કે રોટર ફરશે એટલે ગૂંચળું પણ ફરશે. મેં તમને જે રીતે ચકરડીનું એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે એમાં સ્થિર હોઈએ છીએ, પણ ચકરડી ફરે છે એટલે આપણે પણ ફરતા કહેવાય છીએ, રોટેશનમાં કહેવાય છીએ. તે જ રીતે આમાં છે એ તમે અઝ્યુમ કરો કે ચકરડી છે એ રોટર છે અને આપણે છીએ એ કોઇલ છે, એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ છીએ. તો રોટર બે પ્રકારના છે, પ્રોજેક્ટેડ પોલ અને નળાકાર. તમે ફર્સ્ટ ઇમેજમાં જોઈ શકો છો તે રીતે. અહીં જે છે એ આ જે છે તમને કોઇલ દેખાશે, એને ફિલ્ડ વાઇન્ડિંગ કહેશું. પછી આ જે વચ્ચેનો ભાગ છે એને આપણે પોલ કહેશું, અને આ વચ્ચે જે છે એને સ્લિપ રિંગ કહેશું. પોલ, ફિલ્ડ વાઇન્ડિંગ અને સ્લિપ રિંગ. અને આ જે છે એને આપણે નળાકાર રોટર કહીશું, રાઈટ? હવે સૌપ્રથમ આપણે પ્રોજેક્ટેડ પોલ રોટર જોઈએ તો પ્રોજેક્ટેડ પોલ રોટર શું છે, તો કે આમાં આપણે શું કરશું તો કે એક સ્ટીલનું વ્હીલ લેશું, તેના પર પ્રોજેક્ટેડ પોલ ગોઠવવામાં આવે છે. કોઈ પણ વસ્તુને પ્રોજેક્ટ કરવી એટલે શું, તમે લોકો ઈડીમાં ભણી ચૂક્યા હશો, એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં. પ્રોજેક્શન્સ લેવા એટલે શું, તેને અમુક ડિગ્રીએ કોઈ પણ ઓબ્જેક્ટને તમે જ્યારે તેને ઇમ્પ્લાન્ટ કરો છો, પ્રોજેક્ટ કરો છો, ત્યારે તે વસ્તુ પ્રોજેક્ટેડ બની જાય છે. અહીંયા તમે જોઈ શકો છો, તમને કટિંગ ટાઈપનું લાગશે, સીધું રાઉન્ડ નથી, રાઈટ? અહીંયા છે એ સીધું રાઉન્ડ નથી, પણ કટિંગ છે, એટલે એને પ્રોજેક્ટ કરેલું કહી શકાય છે. પછી ફિલ્ડ વાઇન્ડિંગ અને ત્યારબાદ સ્લિપ રિંગ. એટલે શું કરવામાં આવશે તો કે સ્ટીલનું જે વ્હીલ છે તેના પર પ્રોજેક્ટેડ પોલ ગોઠવવામાં આવે છે. આ પોલ પર ફિલ્ડ વાઇન્ડિંગ ગોઠવવામાં આવે છે. પોલની જે સંખ્યા છે તે 4 અથવા તેથી વધારે હોય છે. પોલનું કાર્ય શું છે, કાયમી પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. પોલનું કાર્ય છે કાયમી પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. એટલે પોલની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકશું. એ જેટલા વધારે હશે એટલું મેગ્નેટિક ફિલ્ડ વધારે પ્રોડ્યુસ થશે. ત્યારબાદ રોટરનો વ્યાસ વધારે અને લંબાઈ ઓછી હોય છે, રાઈટ? વ્યાસ વધે એટલે શું થાય કે વચ્ચેનો પોર્શન વધે, એટલે પોલ વધારે ને વધારે પોળા બને, એટલે મેગ્નેટિઝમ સારું પ્રોડ્યુસ થાય, રાઈટ? આનો ઉપયોગ ક્યાં થાય છે તો કે આ પ્રકારનો જે રોટર છે તે વોટર ટર્બાઇન કે જ્યાં સ્પીડ ઓછી હોય છે ટર્બાઇનની, એ ઉપરાંત ડીઝલ એન્જિન વડે ચાલતા ઓલ્ટરનેટર માટે વપરાય છે. ત્યારબાદ જે સેકન્ડ ટાઈપ છે એ છે નળાકાર રોટર. જે સેકન્ડ ટાઈપના જે રોટર્સ છે એ છે નળાકાર રોટર. તો આપણે પ્રાઇમ મૂવર ભણી ચૂક્યા છીએ. પ્રાઇમ મૂવર એટલે એક એવું મશીન કે જેને તમે કોઈ પણ પ્રકારની ઉર્જા આપો તો એ તમને સામે મિકેનિકલ એનર્જી કન્વર્ટ કરીને આપે છે. તો ત્યારે છે એની ઝડપ વધારે હોય ત્યારે માત્ર 2 જ પોલની જરૂર પડે છે. આ માટે આપણે તેને નળાકાર રોટર વાપરીએ છીએ. કારણ કે જો આમાં તમને નો ડાઉટ પ્રોજેક્ટેડ પોલ રોટરમાં તમને 4 કે તેથી વધારે પોલ હોય એટલે ચુંબકીય ક્ષેત્ર સારું મળશે, પણ સાથે સાથે
એમાં વાઇન્ડિંગનો લોસ થશે, જેને વિન્ડેજ લોસ તરીકે ઓળખવામાં આવે છે. દરેક વાઇન્ડિંગ દ્વારા ઉત્પન્ન થતા લોસને વિન્ડેજ લોસ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ ખૂબ વધારે થશે. માટે આપણે રોટરને નળાકાર બનાવીએ છીએ, જેથી હવાનો અવરોધ ઓછો થાય છે અને શક્તિનો વ્યય પણ ઓછો થાય છે. રાઈટ. હવે તમે જોઈ શકો છો જે તદ્દન નળાકાર રોટર છે એ તદ્દન પ્રોજેક્ટેડ પોલ રોટર કરતાં એકદમ રિવર્સ છે. કઈ રીતે? આમાં વ્યાસ છે એ વધારે હતો, જ્યારે આમાં વ્યાસ ઓછો અને લંબાઈ વધારે છે. આમાં છે એ વ્યાસ ઓછો અને લંબાઈ વધારે હશે. બરાબર. વ્યાસ ઓછો અને લંબાઈ વધારે એ કેમાં હશે? નળાકાર રોટરમાં. રાઈટ. આ પ્રકારનું જે રોટર છે તે સ્ટીમ ટર્બાઇન વડે જે ચાલે છે તેના માટે વપરાય છે. રાઈટ. હવે એનું કાર્ય કઈ રીતે હશે એ સમજીએ તો, જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી આપણે ડાયરેક્ટ કરંટ પસાર કરીએ છીએ ત્યારે તમને ખ્યાલ જ છે હવે કે કોઈ પણ ગૂંચળામાંથી જ્યારે કરંટ પસાર થાય ત્યારે તેમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે પ્રાઇમ મૂવર દ્વારા રોટરને ફેરવવામાં આવે છે. આથી આર્મેચરના વાહકો વડે ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવે છે. તેથી આર્મેચરમાં ઓલ્ટરનેટિંગ વીજચાલક બળ ઉત્પન્ન થાય છે. રાઈટ. એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી આપણે ડીસી કરંટ પાસ કરશું એટલે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. હવે ફિલ્ડ વાઇન્ડિંગ જાતે નથી ફરી શકવાનું. જે પણ ડિવાઇસ જાતે નથી ફરી શકતું એ પ્રકારના ડિવાઇસને ફેરવવા માટે આપણે હંમેશા પ્રાઇમ મૂવરનો ઉપયોગ કરીએ છીએ. માટે પ્રાઇમ મૂવરથી આપણે રોટરને અહીં ફેરવીએ છીએ. રોટર ફરશે એટલે શું થશે? આર્મેચર છે એ તો સ્થિર છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર કપાશે, એટલે આર્મેચરમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. રાઈટ. એટલે આર્મેચરમાંથી તમને કરંટ મળશે, એટલે કે તમને ફાઇનલી જનરેટર દ્વારા ઇલેક્ટ્રિકલ એનર્જી મળી ગઈ. તો આ હતું સ્થિર પ્રકારનું આર્મેચર તથા ફરતું ચુંબકીય ક્ષેત્ર. મુખ્યત્વે આનો આધાર એ માત્ર ને માત્ર રોટર પર જ હોય છે. બે પ્રકારના રોટર તમે જોયા, પ્રોજેક્ટેડ પોલ રોટર અને નળાકાર રોટર. પ્રોજેક્ટેડ પોલ રોટર એમાં શું થશે? તમે જેમ જોયું તેમ સારી ચુંબકીય ગુણવત્તાવાળા સ્ટીલના વ્હીલ પર આપણે પ્રોજેક્ટેડ પોલ ગોઠવ્યા અને તેમાં છે પોલની સંખ્યા 4 અથવા તેથી વધારે. તેનો વ્યાસ વધારે અને લંબાઈ ઓછી, જેનાથી તદ્દન વિરુદ્ધ નળાકાર રોટર. નળાકાર રોટર છે એમાં માત્ર 2 જ પોલ હોય છે અને તેમાં વ્યાસ ઓછો અને તેમાં છે એ શું થશે તો કે આ પ્રકારનો જે છે તેમાં વ્યાસ ઓછો અને લંબાઈ વધારે હોય છે. રાઈટ. અને જેમ પોલ ઘટશે એમ વિન્ડેજ લોસ પણ ઘટી જશે, જે પ્રોજેક્ટેડ પોલમાં વધારે હોય છે. વિન્ડેજ લોસનો પ્રોબ્લેમ વધારે હોય છે. અને આપણે એની મિકેનિઝમ જોયું. તમે જ્યારે તમને જે આ ફિલ્ડ વાઇન્ડિંગ દેખાય છે, આ ફિલ્ડ વાઇન્ડિંગ છે એમાંથી તમે પહેલાં શું કરશો? ડીસી કરંટ પસાર કરશો. ડીસી કરંટ પસાર કરશો એટલે તે પોતાનું મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે એટલે શું થશે? અહીંયા આ જે રોટર છે એને રોટરને તમે કોની સાથે જોડ્યું હશે? પ્રાઇમ મૂવર સાથે. એટલે પ્રાઇમ મૂવર રોટરને શું કરશે? મોશન આપશે. મોશન આપશે. હવે રોટરની અંદર આર્મેચર હશે એટલે આર્મેચરમાં વાહકનું બનેલું હશે એટલે મેગ્નેટિક ફિલ્ડના સંપર્કમાં આવશે. એવી ગોળ ગોળ ફરશે એટલા માટે, એટલે એમાં ઈએમએફ ઉત્પન્ન થશે. એટલે કે તમે પ્રાઇમ મૂવર દ્વારા મેકેનિકલ એનર્જી આપી, યાંત્રિક ઉર્જા આપી, જે કન્વર્ટ થઈ અને તમે શું મેળવ્યું તો કે ઇલેક્ટ્રિકલ ઉર્જા. માટે એવું કહેવામાં આવે છે કે જનરેટરનું કાર્ય મિકેનિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરવાનું છે. રાઈટ. હવે તો અને હા, આ પ્રકારનું જે ઓલ્ટરનેટર છે તે કઈ રીતે શ્રેષ્ઠ છે? જે આપણે લાસ્ટ લેક્ચરમાં જે આપણે જોયું હતું
તેમાં આર્મેચર ફરતું હતું. હવે રોટર કરતાં આર્મેચરનું વજન ખૂબ વધારે હોય છે, એટલે તે ઇઝીલી એટલું ફરી શકતું નથી. એટલે ઇલેક્ટ્રિસિટી તમારે જ્યારે વધારે જોઈએ છે, હાર્ડકોર એપ્લિકેશન છે, ત્યારે હંમેશા તમારે છે એ સ્થિર પ્રકારનું સ્થિર પ્રકારનું આર્મેચર અને ફરતા પ્રકારના ક્ષેત્રવાળાનો ઉપયોગ કરવો જોઈએ. રાઈટ. તો અહીં આપણું આ ઓલ્ટરનેટર કમ્પ્લીટ થાય છે. તો સૌપ્રથમ તમે જોયું ડીસી જનરેટર, ત્યારબાદ ડીસી મોટર, ડીસી મોટર પછી તમે જોયું ડીસી સર્વો મોટર, ત્યારબાદ ઓલ્ટરનેટર, તેના 2 કેસીસ. આ એસી હોવાથી આમાં કમ્યુટેટરનો યુઝ થતો નથી, કારણ કે એસીનો ઉપયોગ જે છે એ બેઝિકલી ઉત્પન્ન થતાં એસી ઈએમએફને ડીસીમાં કન્વર્ટ કરવાનું છે, પણ અહીં તો આપણે એસીને ડીસીમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ 3 ફેઝ સર્કિટ. રાઈટ, 3 ફેઝ સર્કિટ. તો સૌપ્રથમ તો આપણે 3 ફેઝ સર્કિટનો જો થોડો આઈડિયા લઈએ તો 3 ફેઝ સર્કિટ શું છે. ટોટલ વ્યવહારમાં આપણે 2 સર્કિટના નામ સાંભળ્યા હોય છે, સિંગલ ફેઝ અને 3 ફેઝ. સિંગલ ફેઝ એટલે આપણે સૌ જાણીએ છીએ કે જે આપણા ડેઇલી યુસેજમાં આપણે વાપરીએ છીએ તે છે 230 વોલ્ટ. રાઈટ, 230 વોલ્ટને આપણે સિંગલ ફેઝ સર્કિટ કહીએ છીએ. તો 3 ફેઝ એટલે જે આપણા હોમ એપ્લિકેશન માટે જરૂરી છે, પરંતુ મતલબ કે ઇનફ છે. જ્યારે છે એ 3 ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન માટે કે જ્યાં લોડ ખૂબ વધારે હોય છે ત્યાં હંમેશા 3 ફેઝ એપ્લિકેશનનો ઉપયોગ થાય છે. અને 3 ફેઝ એટલે તેમાં છે એ વોલ્ટેજીસ છે એ 400 વોલ્ટ જેટલો હોય છે. 230 એ સિંગલ ફેઝમાં, જેમાં સિંગલ ફેઝનું કનેક્શન છે તેમાં એક ન્યુટ્રલ અને એક ફેઝ એમ 2 જ હોય છે. જ્યારે 3 ફેઝમાં 3 ફેઝ હોય છે અને એ ઉપરાંત એક ન્યુટ્રલ હોય છે, અને તેના વોલ્ટેજીસ અપ્રોક્સિમેટલી 400 વોલ્ટ જેટલા હોય છે, એટલે કે સીધા સિંગલથી ડબલ હોય છે. રાઈટ. 3 ફેઝ સપ્લાય છે, આપણે જો સિંગલ ફેઝ અને 3 ફેઝનો થોડો ઘણો ડિફરન્સ વિચારીએ તો જે સિંગલ ફેઝ સપ્લાય છે આપણા ઘરના દરેક ઉપકરણ એટલે કે પંખા, લાઇટ, મિક્સર વગેરે ચલાવવા માટે થાય છે, કે જેમાં માત્ર એક ફેઝ વાયર અને એક ન્યુટ્રલ વાયર હોય છે. જ્યારે અનાજ દળવાની કોમર્શિયલ ઘંટી એટલે કે બહાર આપણે જે દળાવીએ છીએ તે, ખેતી માટેનો પંપની મોટર વગેરે માટે 3 ફેઝ સપ્લાય આપવામાં આવે છે. એટલે કે 3 ફેઝ વાયર જેને આપણે આર, વાય ને બી તરીકે ઓળખીએ છીએ, અને એક ન્યુટ્રલ વાયર આપવામાં આવે છે. આર ફોર રેડ, વાય ફોર યલો અને બી ફોર બ્લુ. રાઈટ. તો આમાં છે એ ટોટલ 3 ફેઝ હોય છે આર, વાય, બી માટે. તેના જોડાણ માટે 3 શક્યતા બને છે. હવે 3 ફેઝ ભણવું સૌપ્રથમ તો જરૂરી શા માટે છે, એવી કઈ કન્ડિશન છે કે જેથી આપણે 3 ફેઝ ભણવું પડે છે. તો હંમેશા ઇલેક્ટ્રિસિટી જે ઉત્પાદન થાય છે ત્યારબાદ ઉત્પન્ન કરી અને એને અલગ અલગ જગ્યાએ ટ્રાન્સમિટ કરવામાં આવે છે, તે બધું જ 3 ફેઝમાં થાય છે, અને ત્યારબાદ તેનું સિંગલ ફેઝમાં કન્વર્ઝન થાય છે. તમે લોકો જે જેટકો ઓફિસ જુઓ છો કે જે ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન થાય છે અને ટ્રાન્સમિશન થાય છે, એ બંને વસ્તુ જે છે એ શેમાં થાય છે, તો કે કમ્પલસરી એ 2 વસ્તુ છે એ 3 ફેઝમાં થાય છે. માટે આપણે આ કરવું જરૂરી છે, ભણવું જરૂરી છે. રાઈટ. અને 3 સિંગલ ફેઝ પ્રવાહ જે આપણે ઘરે વાપરીએ છીએ તે અલ્ટિમેટલી મેળવવામાં ક્યાંથી આવે છે, તો કે 3 ફેઝમાંથી જ મેળવવામાં આવે છે. અને આપણને હવે ફર્સ્ટ ચેપ્ટર ભણ્યા પછી આઈડિયા છે જ કે ઇલેક્ટ્રિક એનર્જી સિંગલ ફેઝ ક્યાંથી જનરેટ કરવામાં આવે છે, તો કે ઓલ્ટરનેટર મારફતે. રાઈટ. હવે 3 ફેઝને અનુલક્ષી અને તમારી પાસે 2 કનેક્શન છે, સ્ટાર અને ડેલ્ટા. સ્ટાર જોડાણ અને ડેલ્ટા જોડાણ. રાઈટ. એમાં આપણે સૌથી પહેલું જોડાણ આજે શરૂ કરીએ છીએ જેનું નામ છે સ્ટાર જોડાણ. એનો જે શેપ છે એ તમે અહીં જોઈ શકો છો આ રીતે. ઓકે. એટલે ફર્સ્ટ વાઇન્ડિંગ, સેકન્ડ વાઇન્ડિંગ અને થર્ડ વાઇન્ડિંગ. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, અને જ્યાં મીટિંગ પોઈન્ટ આવે છે
એ મીટિંગ પોઈન્ટ જે આવે છે, એટલે કે આ વચ્ચેનું જ્યાં ત્રણેય મિક્સ થાય છે, જોડાય છે, એ જે વચ્ચે જોડાય છે તેને આપણે ન્યુટ્રલ તરીકે ઓળખીએ છીએ, કોમન વાયર તરીકે. માટે એવું કહેવામાં આવે છે કે થ્રી ફેઝ એટલે RYB અને સાથે એક ન્યુટ્રલ. ન્યુટ્રલ એટલે ત્રણેયનું કનેક્શન જ્યાં ભેગું થાય તેને આપણે ન્યુટ્રલ તરીકે ઓળખીએ છીએ. રાઈટ. હવે આપણે જોઈએ કે કઈ રીતે સ્ટાર કનેક્શન કરવામાં આવે છે. સ્ટાર કનેક્શન કઈ રીતે કરવામાં આવે છે? જુઓ, સ્ટાર્ટિંગનો જે છેડો છે તેને આપણે માત્ર લેટર વડે એટલે કે RYB વડે દર્શાવશું. જ્યારે ફિનિશનો છેડો છે કે જ્યાં તમારું કનેક્શન કમ્પ્લીટ થાય છે, કે જ્યાં તમારું કનેક્શન કમ્પ્લીટ થાય છે તેને આપણે ડેશ વડે દર્શાવશું. એટલે કે R ડેશ, Y ડેશ એન્ડ B ડેશ. R ડેશ, Y ડેશ એન્ડ B ડેશ. રાઈટ. એટલે જોજો હવે કઈ રીતે જોડેલા છે એ આપણે જોઈએ. તો સ્ટાર્ટ સાથે તમે જે સ્ટાર જોડાણ જુઓ છો તેમાં સ્ટાર્ટ સાથે કયો જોડાણ આવશે? ફિનિશ. એટલે કે કઈ રીતે? તમે આરનો જે સ્ટાર્ટ છેડો જુઓ છો તે કઈ રીતે આવશે? અહીં તમે જોઈ શકો છો. આ તમારો સ્ટાર્ટ છેડો છે આર. એ આર જે છે તે કોની સાથે કનેક્ટેડ છે? તો કે આ આર જે છે એ આર અને આર ડેશ એ સીધી લાઈનમાં. રાઈટ. પછી તે જ રીતે સ્ટાર્ટ સાથે અને એન્ડ સાથે. સ્ટાર્ટ કનેક્શન છે તે સ્ટાર્ટ સાથે અને એન્ડ કનેક્શન છે તે એન્ડ સાથે જોડેલ હોય છે. રાઈટ. એટલે કે આર અને આર ડેશ, બી અને બી ડેશ, વાય અને વાય ડેશ, ત્રણેયના જે એન્ડ છેડા છે તે સાથે ભેગા થાય છે, જેને આપણે આર ડેશ, બી ડેશ અને વાય ડેશ વડે દર્શાવશું. એટલે કે તમે જોઈ શકો છો તેમ ત્રણેયના જે એન્ડ છેડા છે આ આર ડેશ, વાય ડેશ અને બી ડેશ, એ ત્રણેય છે એ એકબીજા સાથે, જો અહીંયા ટોપ પોઈન્ટ બતાવ્યો છે, એ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. અને એ કોની સાથે હોય છે? ન્યુટ્રલની સાથે. એ ન્યુટ્રલની સાથે કનેક્ટેડ હોય છે. રાઈટ. અને ત્યારબાદ ત્યાંથી ન્યુટ્રલ આપણે અને સ્ટાર્ટ છેડા છે એ સ્ટાર્ટ સાથે, એટલે કે આર છે એ વાય સાથે, વાય છે એ બી સાથે કનેક્ટેડ હોય છે. સાચું જે જોડાણ છે આ માત્ર સિમેટ્રિક જોડાણ છે, જ્યારે સાચા પ્રકારનું જે જોડાણ છે તે આ પ્રકારનું હશે. એટલે કે શું? તો કે ત્રણેયના એન્ડ જે છેડા છે એ એક સાથે અને એની સાથે આ એન એટલે કે ન્યુટ્રલ. રાઈટ. અને આ તમને જે દેખાય છે એ દરેક એક ટર્મિનલે ગૂંચળું આપેલું છે. રાઈટ. હવે જો આપણે થોડી ટર્મિનોલોજી સમજીએ તો ટર્મિનોલોજી થોડી સમજી લઈએ કે કોને શું કહેવાય. તો ત્રણ જે વાઇન્ડિંગ છે આર, વાય અને બી, ત્યાં જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે તેને ફેઝ વોલ્ટેજ કહે છે, કે જેને આપણે સંજ્ઞાત્મક રીતે ઈપી તરીકે દર્શાવીએ છીએ. એટલે કે ER ઇઝ ઇક્વલ ટુ EY ઇઝ ઇક્વલ ટુ EB ઇઝ ઇક્વલ ટુ EP. ઈ છે એ વોલ્ટેજ માટેનું ડિનોમિનેશન છે. ત્યારબાદ બે લાઇન વચ્ચેના વોલ્ટેજ છે તેને એટલે કે RY, YB કે BYને લાઇન વોલ્ટેજ એટલે કે EL તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. ત્રણ જે વાઇન્ડિંગ છે એમાંના એક વાઇન્ડિંગમાં ઇન્ડ્યુસ થતા EMFને ફેઝ વોલ્ટેજ કહે છે
અને આ જે વોલ્ટેજ છે તેમાં તમે કોઈ પણ એક ફેઝના જે વોલ્ટેજ લ્યો છો એ એક જે ફેઝના વોલ્ટેજ છે તેને આપણે ઈપી તરીકે દર્શાવશું. એટલે કે ઈ આર ઇઝ ઇક્વલ ટુ ઈ વાય ઇઝ ઇક્વલ ટુ ઈ બી, એ ત્રણેયને ફેઝ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આર વાય બી ફેઝ છે. હવે તે જ વસ્તુ જ્યારે તમે લાઇન વોલ્ટેજથી ઓળખો છો, એટલે કે બે લાઇન વચ્ચેના વોલ્ટેજ તરીકે ઓળખો છો, તો એને શું કહેવામાં આવે છે? ઈ આર વાય ઇઝ ઇક્વલ ટુ ઈ વાય બી ઇઝ ઇક્વલ ટુ ઈ બી વાય. એને આપણે લાઇન વોલ્ટેજ એટલે કે ઈ એલ તરીકે ઓળખીએ છીએ. રાઈટ. હવે આપણે લોકો ફર્સ્ટ ચેપ્ટરમાં પાવર ભણી ગયા છીએ, પરંતુ ત્યાં માત્ર સિંગલ ફેઝ હતો માટે આપણને કોઈ ખૂણાનો કોન્સન્ટ નહોતો, ખૂણો લેવો જરૂરી નહોતો, પરંતુ અહીં ખૂણો લેવો જરૂરી છે. જો સિમ્પલ જે પાવર છે એની ફોર્મ્યુલા શું થાય છે? તો કે P ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ. પાવર મીન્સ નથિંગ, દેટ ઇઝ ધી મલ્ટિપ્લિકેશન ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ, બટ હિયર વી આર ડીલિંગ વિથ થ્રી ફેઝ, દેટ્સ વાય વી હેવ ટુ કન્સિડર ડિફરન્ટ કાઇન્ડ ઓફ એંગલ્સ, રાઈટ. એટલે એ એંગલ જે છે તેને આપણે કોસ ફાઈ તરીકે ઓળખીએ છીએ. તો હવે અહીં આપણે પાવર જોઈએ તો પાવર એટલે 3 એટલા માટે આવશે આગળ, કારણ કે ધીસ ઇઝ થ્રી ફેઝ કનેક્શન, અને એટલે થ્રી ફેઝ કનેક્શન છે માટે આપણે શું લેશું આગળ? 3, બરાબર. અને ત્યારબાદ વી ઇન્ટુ આઈ, ત્યારબાદ વી ઇન્ટુ આઈ માટે થશે ઈપી આઈ પી, બરાબર. એટલે ફેઝ છે માટે ઈપી ઇન્ટુ આઈપી, અને સાથે એંગલ લેવો જરૂરી છે માટે કોસ ફાઈ. એંગલ લેવો જરૂરી છે માટે કોસ ફાઈ, રાઈટ. હવે આ આપણે ફેઝના ટર્મમાં સમજાવ્યું. હવે આ જ વસ્તુ મારે લાઇનના ટર્મમાં સમજાવી છે, તો શું કરીશ? તો કે ઈ એલ શું છે સૂત્ર? ઈ એલ ઇઝ ઇક્વલ ટુ √3 ઈ પી, રાઈટ. તો જ્યાં ઈ એલ ઇઝ ઇક્વલ ટુ √3 ઈ પી, સ્ટાર જોડાણ છે તેમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ સેમ રહેશે. લાઇન કરંટ અને ફેઝ કરંટ એટલે આઈ એલ ઇઝ ઇક્વલ ટુ આઈપી, રાઈટ. પણ તમે જેમ આગળ તમે જોયું તેમ EL ઇઝ ઇક્વલ ટુ √3 EP, જ્યાં એલ છે એ લાઇન વોલ્ટેજ છે અને પી જે છે એ ફેઝ વોલ્ટેજ છે. તો હવે મારે આખું સૂત્ર ઈપીની બદલે ELમાં દર્શાવવું છે, તો EL બરાબર √3 EP. તો તમે હવે દર્શાવી શકો છો ઈપી બરાબર તમે ELના છેદમાં શું મૂકી શકો? √3. તો તમે અહીંયા √3 મૂકી દેશો તો જે આ જ સૂત્ર છે ઈપી આઈપી કોસ ફાઈ, એ શું થઈ જશે? જે ઈપી આઈપી કોસ ફાઈ છે, રાઈટ, શું હતું? ઈપી આઈપી કોસ ફાઈ. આઈપી ઇઝ ઇક્વલ ટુ આઈ એલ. એમાં કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી, કારણ કે સ્ટાર કનેક્શનમાં ફેઝ અને લાઇન કરંટ સેમ હોય છે. પણ ઈપી છે એના બરાબર હું શું મૂકી શકું? ELના છેદમાં √3 અને કોસ ફાઈ. હવે આગળ 3 તો છે જ, એટલે 3 અને √3 એટલે એક વાર કેન્સલ થઈ જાય, એટલે છેદનો √3 ઉડી જશે, એટલે આન્સર આવશે √3 EL IL કોસ ફાઈ, રાઈટ. એટલે આને શું કહેવામાં આવે છે? થ્રી ફેઝનો પાવર. થ્રી ફેઝનો પાવર શું થશે? તો કે √3 EL IL કોસ ફાઈ, બરાબર. આ આપણે આખું ભણ્યા સ્ટાર કનેક્શન. ફરીથી એક વખત જોઈ લઈએ. સ્ટાર કનેક્શન એટલે દરેકનો એન્ડ છેડો, સ્ટાર્ટ અને એન્ડ છેડો એકબીજાની સાથે, એટલે કે તમે જોઈ શકો છો તેમ ફિનિશ છેડો છે R ડેશ Y ડેશ B ડેશ, એ ત્રણેયને મર્જ કરવામાં આવ્યા છે અને ત્યાંથી આપણે ન્યુટ્રલ છેડો બહાર કાઢ્યો છે. હવે દરેક ફેઝના વોલ્ટેજ એટલે કે ER ઇઝ ઇક્વલ ટુ EY ઇઝ ઇક્વલ ટુ EBને આપણે ફેઝ વોલ્ટેજ EP તરીકે ઓળખીએ છીએ, જ્યારે બે લાઇન વચ્ચેના વોલ્ટેજને આપણે લાઇન વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ERY ઇઝ ઇક્વલ ટુ EYB ઇઝ ઇક્વલ ટુ EBRને આપણે
EL એટલે કે લાઇન વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. હવે તમને ખ્યાલ છે, અહીં તમે આ વસ્તુ ફિગરમાં પણ જોઈ શકો છો. અને સ્ટાર જોડાણમાં એ વસ્તુ યાદ રાખવાની છે કે લોડ કરંટ અને લાઇન કરંટ અને ફેઝ કરંટ એ બંને સમાન હશે, રાઈટ. અને આ જે વોલ્ટેજીસ અહીંયા બતાવ્યા છે જે સંજ્ઞા સ્વરૂપમાં, અહીંયા BR એટલે B અને R વચ્ચેના વોલ્ટેજ, YB એટલે Y અને B વચ્ચેના, બે ફેઝ વચ્ચેના છે એટલે EP અને લાઇન વચ્ચેના છે એટલે EL, રાઈટ. તમને ખ્યાલ છે પાવર એટલે જનરલી વોલ્ટેજ ઇન્ટુ કરંટ થાય, બટ વી આર ડીલિંગ વિથ 3 ફેઝ એટલે આગળ 3 લખવો જરૂરી છે, એટલે 3 EP cos phi. ખૂણો પણ આવશે અહીં. હવે જુઓ, તમને ખ્યાલ છે IL ઇઝ ઇક્વલ ટુ IP અને EL ઇઝ ઇક્વલ ટુ √3 EP. હવે આ સૂત્ર તમે EP/IP ના સ્વરૂપમાં દર્શાવ્યું. હવે આ જ સૂત્ર જો તમારે આ જ જે સેમ ફોર્મ્યુલા છે એ જો તમારે ELના સ્વરૂપમાં બતાવી હોય તો તમે કઈ રીતે બતાવી શકો? તો એની માટે તમારે EL ઇઝ ઇક્વલ ટુ √3 EP લખવું પડે. એટલે શું કરશો તો કે આ ફોર્મ્યુલા છે એમાં IPની જગ્યાએ IL મૂકી દેશો. 3નું 3 EPની જગ્યાએ આ સૂત્ર પરથી ELના છેદમાં √3 એટલે √3 ને 3 એક વખત ઉડી જશે એટલે તમારી ફોર્મ્યુલા આવશે √3 ELIL cos phi. તો આ હતું સ્ટાર કનેક્શન. ત્યારબાદ હવે આપણે સ્ટાર્ટ કરીશું ડેલ્ટા કનેક્શન, રાઈટ. સ્ટાર કનેક્શન આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આપણે ડેલ્ટા કનેક્શન નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. સ્ટાર કનેક્શન છે એ મોસ્ટ સિક્યોર કનેક્શન કહેવાય છે, કારણ કે તેમાં જ્યાં ત્રણેય ફેઝનો એન્ડ જ્યાં થાય છે ત્યાં આપણે ન્યુટ્રલ લઈએ છીએ, એટલે મીન્સ ન્યુટ્રલ ઇઝ કાઇન્ડ ઓફ અર્થિંગ. એટલે જો કાંઈ વધારે વોલ્ટેજીસમાં વધઘટ થાય તો તે આપણને ઓવર વોલ્ટેજ સામે પ્રોટેક્શન આપે છે. તો આજના લેક્ચરમાં આપણે ભણ્યા ઓલ્ટરનેટર અને સ્ટાર કનેક્શન. થેન્ક યુ.